કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સાચવવા માટે તૈયારી મિશન અજ્ઞાત શરૂ કર્યું હોવાની ચર્ચા। સુરતમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થતા પક્ષને મોટો ફટકો પડ્યો। ચૂંટણી જંગમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત 15મી એપ્રિલ છે, ત્યારે સુરતમાં ભૂતકાળના નિલેશ કુંભાણી જેવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય એ માટે કોંગ્રેસ સતર્ક બની છે। પક્ષે પોતાના અંદાજે 65 મજબૂત ઉમેદવારોની વફાદારી જાળવી રાખવા મિશન અજ્ઞાત હેઠળ તેમને સુરક્ષિત અને ગુપ્ત સ્થળોએ ખસેડી દીધા છે। 15મી એપ્રિલ બાદ જ સ્પષ્ટ થશે કે ફાઇનલ મેદાનમાં કેટલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે। કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સાચવવા માટે તૈયારી મિશન અજ્ઞાત શરૂ કર્યું હોવાની ચર્ચા। સુરતમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થતા પક્ષને મોટો ફટકો પડ્યો। ચૂંટણી જંગમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત 15મી એપ્રિલ છે, ત્યારે સુરતમાં ભૂતકાળના નિલેશ કુંભાણી જેવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય એ માટે કોંગ્રેસ સતર્ક બની છે। પક્ષે પોતાના અંદાજે 65 મજબૂત ઉમેદવારોની વફાદારી જાળવી રાખવા મિશન અજ્ઞાત હેઠળ તેમને સુરક્ષિત અને ગુપ્ત સ્થળોએ ખસેડી દીધા છે। 15મી એપ્રિલ બાદ જ સ્પષ્ટ થશે કે ફાઇનલ મેદાનમાં કેટલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે।